ધાનેરા તાલુકામાં વિરોધનો વંટોળ ઉઠ્યો, ગામે ગામ બેઠકોનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ થરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે। આમ ગુજરાત સરકારે તારીખ 1 જાન્યુઆરી 2025થી અમલી બનાવેલા નિર્ણય સામે છેલ્લા 25 દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્યો મફતલાલ પુરોહિત અને નાથાભાઈ પટેલ સહિત રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા છે, જેમાં અત્યાર સુધી ધાનેરા બંધ, રેલી અને ધરણા પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા બાદ હવે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી તારીખ 21મી જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગે ધાનેરા હાઈવે પર આવેલા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભાની તૈયારીઓના ભાગરૂપે રામબાઈસા આશ્રમ ખાતે સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી, જેના અંતર્ગત ગામે ગામ ખાટલા બેઠકો અને સભાઓનું આયોજન કરી લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે।